તો મિત્રો આવી ગયા છીએ ઘરે ને આજે બનાવવાનું છે રસ, ગવારસિંગનું શાક અને પૂરી બનાવું છું. હા, તો પહેલાં લોટ બાંધી લઈએ આપણે. તો જુઓ મિત્રો, અમારી મેં ગુવાર ધોઈ નાખી સરસ, બટાકા સમાર્યા. પ્રતિક રસ બનાવે છે, આ મેં બતાવ્યું હતું ને મેંગો પલ્પ, અને એક બાજુ મારો લોટ રેડી છે માટે શાક વગર તો ને. હું આજે મિત્રો સવારે થોડો લેટ ઉઠ્યો તો નાયા વગર ગયા હતા, નાયા વગર ચોક ગયા તો હવે નાઈને ના આયા હે ને પ્રોપર કરજો નથી. તો હવે આપણે વઘાર મૂકીએ તેલ. તો મિત્રો જુઓ, મેં અજમો નાખી દીધો છે, અજમાથી વઘાર કરું છું. થોડી આપણે હળદર અને પછી આ શાક. તો જુઓ મિત્રો, પૂરીઓની શરૂઆત થઈ ગઈ છે. આ બાજુ સબ્જી બતાવી દો પ્રતિક મારી. આટલો લોટ થઈ જશે ને? આટલો લોટ આટલો બધો તો હા, એટલે મેં કીધું કાલે બી લઈ જવાશે ને ટિફિનમાં. મસ્ત દડા જેવી પૂરા છે. ખાવ અત્યારે? ખાઈ લો, એક ખાઈ લો, ટેસ્ટ કરો. મીઠું મીઠું બરાબર કેવી છે? તો મિત્રો જમી લઈએ. આજે છે પાપડ, રસ, આ શાક, દહીં છે આમાં. મારી સાથે છે હેલ્ધી. આ માણસને કચુંબર વગર ચાલતું નથી, હે ને પ્રતિક? કચુંબર તો પહેલા જ જોયું. એવું? હા, સારું, ત્યારે જમી લઈએ મિત્રો. એમાં શું કહેવાય છે ઇન્ડિયામાં? આપણે સંભારો કહે છે કચુંબર? ના, સંભારો અલગ આવે, એ કોબીનો સંભારો. લાયા ડોયો? હા, બતાવ્યો રસ. છે ને અમારે ઇન્ડિયા, અરે ઓસ્ટ્રેલિયામાં રસ નહીં પ્રતિક? રસ તો ખાવો પડે ને. कैसा लगा रस? सॉरी, કેવો લાગ્યો રસ? રસ બહુ મસ્ત હતો, હે ને? રસ એવો ખાધો છે ને બસ લગનની યાદ આવી ગઈ. ઓ ભાઈ, આપણે ઉનાળામાં લગનમાં જતા હતા ને તો એટલા વાડકીઓ રસ પીતા. પહેલા તો પડિયામાં રસ પીતા, હે ને? તો અભી નહીં, ચાલવા નીકળ્યા છીએ દોસ્તો. વાગ્યા કેટલા? 5 વાગ્યા હશે. 4:54 મિત્રો. નોટિફિકેશન અને અમારો વ્લોગ મેં જો જસ્ટ લાઈવ કરીને આવી છું, તો જોઈ લેજો બધા. હવે ટ્રાય કરીશ મિત્રો, હું ગુજરાતીમાં જ બનાવું, નહીં કેમ કે ગુજરાતી જ છીએ. તો પછી એમ થયું મને કે ગુજરાતી છે ને, ઘણા બધાએ મને કીધું કે તમે ગુજરાતી ટાઇટલ રાખો, ગુજરાતી વિડીયો બનાવો, એટલે પછી મેં ગુજરાતી, આપણે તો ગુજરાતી નહીં, પ્યોર ગુજરાતી. તો હવે જો અમારે તો રૂટીન ડેલી વોકિંગ, અને ફ્રેન્ડ્સ જો અમે તો જેકેટ પહેર્યું, ઠંડી કેટલી નહીં પ્રતિ? કપડાં સૂકવ્યા, વાસણ ઘસે. 2 દિવસ પછી પાછો વરસાદ બતાવવા જો બધી ગાડીઓ. જો પેલા ઘેર તો 4 ગાડીઓ પ્રતિ. પેલી કહેવત નહીં, ઇન્ડિયામાં ઘરે ઘરે 2 કાર હોય. હા, આગળ બધાને ઘરે ઘરે 2 કાર હોય. 2 કાર હોય પ્રતિ. What is this? તો ફ્રેન્ડ્સ જુઓ, ફૂલો આવી ગયા છે સરસ. અને હવે અમે વોકિંગ કરીને જોઈએ. ઉબર નહીં કરીએ તો કરીએ, કલાક જેવું, બહુ નહીં. તો જોતા રહો મિત્રો અમારો વિડીયો. કેવું લાગે છે કોમેન્ટ, સજેશન કંઈક આપજો, નહીં? તો જુઓ મિત્રો, સ્કાય કેવું લાગે, નહીં? એકદમ મસ્ત. કોઈ દિવસ રાતો હોય, કોઈ દિવસ સફેદ હોય.
અમે તો હાઈવે પર આવી ગયા. વાગશે મન તો પગમાં, પણ સજ એવું તો. આ પેલો ખબર આપણે બરોડામાં હાઈ ટેન્શન રોડ જાય છે ને એ ગોત્રી બાજુ. બધે આવું જ છે તો. એટલે ફેડેક્સનો ટેમ્પો આવે પ્રતિક. આ તમારા જોબ પર પણ આવે છે. ના ફેડેક્સનો ના હોય. મેં કીધું ફેડેક્સનો પણ પહેર્યું તો એવું છે ને યુનિફોર્મ. કંઈ કહેવું છે તમારે? હે દબાઈને ખવાઈ ગયું છે એટલે થોડું 1-2 કિલોમીટર ચાલુ. થોડું વોકિંગ કરીશું મિત્રો, અમારું ડેલી રૂટીન નહીં. તો આજે તો બુધવાર, કાલે ગુરુવાર, કાલ તો પાછું મંદિર નહીં. મંદિર જવું પડશે. મંદિર જવાનું મિત્રો. અહીંયા થોડું ધાર્મિક બી જરૂરી છે નહીં. ધાર્મિક કરવું પડે થોડું. શું બધી ગાડીઓ. તો ફાઇનલી માનસી આજે ડ્રાઇવિંગ કરે છે નવી કાર. એમ તો કરી જ છે, ઓલરેડી કરે જ છે ડ્રાઈવ, પણ કે આજે હું ડ્રાઈવ કરી રહ્યો હે ને માનસી? કેવું લાગે છે કમ્પેરિઝન તમને આ ગાડી ને પેલી ગાડીમાં? ઓકે, રાઈટ સાઈડનો સિગ્નલ આપીને પેલી સાઈડ લઈ લો. ઓય માનસી, કેવું મજા આવી છે આજે? ઓકે, 100નો ઝોન છે, 74. કંઈક તો બોલ, સ્માઇલ તો કરે છે પણ. મિત્રો મારું ફોકસ કરવું પડે ને ડ્રાઇવિંગમાં. વધારે ટોન્કિંગ થાય ને પછી ટોન્કિંગ મારું ફેવરેટ થાય છે. તો એટલે છે એના માટે મિરર ચેક કરવાના હોય છે. ધ્યાન છે જ મારું ધ્યાન મિરરમાં છે. હજુ સીધું જ જોવાનું, કંઈ વાંધો નહીં, હું જોઉં છું. ઓકે, તો બસ જય માતાજી મિત્રો. બસ અમે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને બસ આજનો વિડીયો અહીં ફિનિશ કરીએ છીએ. તો બસ આવો, અમને સપોર્ટ કરતા રહેજો. બસ પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ. બાય ફ્રેન્ડ્સ.